વડોદરાના સાવલી તાલુકામાં ભાજપ આગેવાનો વચ્ચે વિવાદ થયો। આ ઘટના સાવલીના ભાદરવા ગામની, જ્યાં ભાજપના આગેવાન અશોક ગામેચીએ ભાજપના આગેવાન અને ભાદરવા ગામના સરપંચના પતિ પર ગંભીર આક્ષેપ કર્યા। અશોક ગામેચીનો આક્ષેપ છે કે મહિપત રાણા અને તેમના સાગરીતોએ ઘર પર આવી હુમલો કર્યો। ગામમાં તહેવાર પર ઓપરેટરને પાણી છોડવાનું કહેતા સરપંચના પતિએ હુમલો કર્યાનો આક્ષેપ છે। અશોક રાણા ખનીજ માફિયા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। આ મામલે અશોક ગામેચીનો એસપીને ફરિયાદ કરી અને ગુંડા તત્વોને પાર્ટીવાદી હાંકી કાઢવા માટે ભાજપ સમક્ષ પણ રજૂઆત કરી છે। પંચાયતના સદસ્ય તરીકે અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને તહેવાર હતો એટલે મેં ઓપરેટરને પાણી માટે છોડવાનું કહ્યું। પાણી છોડવાનું કહેતા ઓપરેટર ગમે તેમ ગાળો બોલતો હતો। મેં કહ્યું તું ગાળો ના બોલીશ અને પાણી ભાઈ નિયમ અનુસાર છોડ એવું કહેતા એ ઉશ્કેરાઈ ગયો અને સરપંચના છોકરાઓને લઈ અને સીધો મારા ઘરે આવી અને મારી જોડે સીધી ગાળાગાળી કરી। ગાળાગાળી કરતાં પછી પાછો એને એના ફાધરને ફોન કર્યો। સરપંચ એના મમ્મી છે તેમના પતિ એ પણ સીધા ગાડી લઈ અને બેફામ નશાની હાલતમાં જ આવી જાય અને એમના બંને છોકરાઓએ સીધો લાકડીઓ લઈ અને મારી પર જીવલેણ હુમલો કરેલો।